આજે માનનીય મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે ગુજરાત વિધાનસભામાં મને માહિતી આપી હતી કે પોરબંદર એરપોર્ટનું 1300 મીટરમાંથી 2600 મીટર કરવાની જે દરખાસ્ત છે એને મંજૂરી આપવામાં આવી છે અને આ બાબતે જે જરૂરી જમીન છે એ સરકારી અને બાકીની ખાનગી એ સંપાદન કરવા માટે કલેક્ટરશ્રીને સૂચના આપી છે. એટલે હવે જમીન મેળવ્યા પછી આખું જે કામ કરવાનું આવશે એ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી કરવામાં આવશે અને એકાદ વર્ષ પછી આપણે આ કામગીરી કરવા માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરી શકીશું. એ ઉપરાંત બીજો જે મારો પ્રશ્ન હતો એ પોરબંદરની અંદર વર્ષોથી કાર્યરત 2 કામદાર કલ્યાણ કેન્દ્રો અસ્તિત્વમાં હતા. એક કડિયા પ્લોટની અંદર અને બીજું બિરલા રોડ ઉપરનું જે કામદાર કલ્યાણ કેન્દ્ર છે એ ઘણા વર્ષોથી જર્જરિત થવાથી બંધ હાલતમાં હતા. આ વખતે આ બંને કામદાર કેન્દ્રોને નવીનીકરણ કરવા માટેની દરખાસ્ત રાજ્ય સરકારે મંજૂર કરી છે અને એને કારણે આવતા વર્ષમાં આ બંને કામદાર કલ્યાણ કેન્દ્રોનું નવીનીકરણ કરી અને કાર્યરત કરવામાં આવશે અને જ્યારે કાર્યરત થશે ત્યારે આજુબાજુના જે બાળકો અને મહિલાઓ છે એને રમતગમત અને સંગીતની પ્રવૃત્તિઓ સહિતની અનેક પ્રવૃત્તિઓ સ્વરોજગાર સહિતની એ કરવા માટેના આ બંને કેન્દ્રો પુનઃ ધમધમતા થવાના છે.